નાના ભાઈએ એક દિવસ મોટા ભાઈને કહી દીધું, ભાઈ આ જૂનું ઘર હવે વેચી નાખ, હવે અહીં શું રહ્યું છે? મોટા ભાઈએ તરત કહ્યું, ના આ ઘર નહીં વેચાય. નાનો ભાઈ ગુસ્સે થઈ ગયો, મારો પણ આ ઘરમાં હક છે, તો પછી મારી વાત કેમ નહીં સાંભળો? મોટા ભાઈએ કંઈ જવાબ ન આપ્યો. એ દિવસે બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે નાનો ભાઈ ઘર છોડીને જતો રહ્યો. થોડા દિવસ સુધી બંને ભાઈઓએ એકબીજા સાથે વાત ન કરી. એક દિવસ નાનો ભાઈ પાછો ઘરે આવ્યો અને જોયું તો મોટો ભાઈ એકલો આંગણામાં બેઠો. નાનાએ ફરીથી ગુસ્સામાં પૂછ્યું, હજી પણ ઘર વેચવું નથી? મોટા ભાઈએ ધીમેથી કહ્યું, ઠીક છે, હવે વેચી દેવું હોય તો વેચી દઈએ. નાનો ભાઈ ચોંકી ગયો, પણ થોડા દિવસ પહેલા તો તમે ના પાડતા હતા. મોટા ભાઈ હળવું હસ્યા, કારણ કે ત્યારે મને ડર હતો કે ઘર વેચાઈ જશે તો આપણે પણ એકબીજાથી દૂર થઈ જઈશું. પણ હવે સમજાયું, ઘર બચાવવાથી શું ફાયદો જો ભાઈ સાથે ના રહે અને દૂર થઈ જાય? નાના ભાઈની આંખો ભીની થઈ ગઈ. એ મોટા ભાઈની બાજુમાં બેઠ. થોડી વાર માટે બંને ચૂપ રહ્યા. પછી નાનાએ કહ્યું, ઘર વેચી દઈએ ભાઈ, પણ એક વાત પાક્કી, જ્યાં રહીશું ત્યાં બંને ભેગા રહીશું. મોટા ભાઈએ નાના ભાઈનો હાથ પકડી લીધો અને બંને ભાઈઓ પહેલી વાર ઘર